જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો કે જેમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ગુલાટી મારી ગઈ હતી। આ કારમાં સવાર 5 લોકોમાંથી 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર 5 મિત્રો કાર લઈને લતીપુરમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા કે જ્યાં દાંડિયા રાસના કાર્યક્રમ બાદ નાસ્તો કરીને પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ધ્રોલના લતીપુર અને ગોકુળપુર વચ્ચે બુધવારે મોડી રાત્રે કાર પલટી ખાઈ ગઈ હતી। આ કારમાં 5 લોકો સવાર હતા કે જેમાંથી 3 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મૃતકોની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।